12 માર્ચ દાંડીકૂચ દિવસ ભારતના સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં 12 માર્ચનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આ દિવસે 1930માં મહાત્મા ગાંધીએ અંગ્રેજ સરકારના અન્યાયી મીઠા કાયદા સામે અહિંસક સત્યાગ્રહ તરીકે ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. આ કૂચની શરૂઆત ગુજરાતના સાબરમતી આશ્રમથી હતી અને લગભગ 390 કિલોમીટરનું અંતર કાપીને દાંડી ગામ સુધી પહોંચાડવામાં આવી હતી. ગાંધીજી સાથે અનેક સ્વતંત્રતા સેનાનીઓ અને સામાન્ય લોકો પણ જોડાયા હતા. 24 દિવસ ચાલેલ આ યાત્રા દરમિયાન લોકોમાં સ્વતંત્રતા માટે જાગૃતિ ફેલાઈ હતી. દાંડી પહોંચ્યા પછી ગાંધીજીએ સમુદ્રમાંથી પાણીનું મીઠું બનાવી અને અંગ્રેજોના કાયદાનો ભંગ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં સ્વતંત્રતા માટેની લડતને વધુ શક્તિ આપી હતી. આ આંદોલન દ્વારા વિશ્વને અહિંસા અને સત્યાગ્રહની શક્તિનો જે પરિચય છે એ પરિચય આપ્યો હતો. આ દિવસ આપણને શીખવે છે કે સત્ય, અહિંસા અને હિંમતથી કોઈ પણ અન્યાય સામે લડી શકાય છે. દેશપ્રેમ અને એકતા દ્વારા સમાજમાં અને દેશને મજબૂત બનાવી શકાય છે. વિદ્યાર્થીઓ પણ આ દિવસથી પ્રેરણા લઈ અને સચ્ચાઈ, શિસ્ત અને દેશપ્રેમના માર્ગ પર ચાલે